વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 5માં આજે આપણે પ્રેક્ટિકલના ડેમો માટે જઈ રહ્યા છીએ. પ્રેક્ટિકલમાં જુદા જુદા તમારા 4 ગ્રુપ છે, 4 પેપર છે. 4 પેપરમાં દરેક પેપરમાં 4 પ્રેક્ટિકલ એટલે કે 16 પ્રેક્ટિકલ લગભગ કરવાના થશે. હવે એમાં આપણે પેપર 504 એટલે કે ચોથા પેપરના પ્રેક્ટિકલ જે છે એનો એક પ્રેક્ટિકલ હાર્ટલે ઓસિલેટર જેને દોલક કહીએ આપણે, તો હાર્ટલે દોલકનો આજે પ્રેક્ટિકલનો આપણે ડેમો જોઈશું. તો પહેલાં તો જુદા જુદા પ્રકારના ઓસિલેટર છે, કોલપિટ ઓસિલેટર, હાર્ટલે ઓસિલેટર, આમ ઘણા બધા પ્રકારના ઓસિલેટર આપણે તિમાહીમાં તમારે ભણવાના આવશે એ થિયરીમાં. પરંતુ જે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો હાર્ટલે ઓસિલેટરની અંદર શું શું જરૂરી છે. તો હાર્ટલે ઓસિલેટરની અંદર આપણે પ્રેક્ટિકલની અંદર કયા કયા કમ્પોનન્ટ જરૂર છે. તો ઓસિલેટર પરિપથ છે એટલે વેવ્સ આવશે, અને વેવ્સ આવશે એટલે આપણે એ વેવ્સને માપવા માટે CROની જરૂર પડે, એટલે કે CROની જરૂર પડશે. CRO તમને ખબર છે કે CROનો ઉપયોગ શું થાય, તો એસી સિગ્નલને વોલ્ટેજ, કરંટ, એસી સિગ્નલને જોવા માટે એની એમ્પ્લિટ્યૂડ કેટલી છે, એની ફ્રિક્વન્સી કેટલી છે, બધું જોવા માટે આપણે CROનો ઉપયોગ થાય. CROનું ફૂલ ફોર્મ પણ તમને ખબર છે, કેથોડ રે ઓસિલોસ્કોપ અથવા કેથોડ ઓસિલોસ્કોપ ટ્યુબ જેને કહીએ આપણે. હવે એમાં જોઈએ કે હાર્ટલે ઓસિલેટરનો પરિપથ, વીજ પરિપથ. તો વીજ પરિપથ તમને PDF જે અહીંયાથી મોકલાવેલી છે એ PDF ફાઇલની અંદર વીજ પરિપથ આપેલો છે. એ વીજ પરિપથ તમે જોઈ લો તો એની અંદર એક ટ્રાન્ઝિસ્ટર છે BC 108, ઇનપુટ 6 વોલ્ટની બેટરી આપેલી છે, અને હાર્ટલે ઓસિલેટરની અંદર ઇન્ડક્ટરના 2 ભાગ છે જે વચ્ચે ટેપિંગ કરેલું છે, અને કેપેસિટર છે. એટલે કે જે કેપેસિટરના મૂલ્યો છે પિકા ફેરાડેની અંદર છે. આપણને ખબર છે કે પિકા ફેરાડે એટલે કેટલા, તો માઇક્રો, પિકા, નેનો આ બધા એકમો તમે પરિચિત છો. તો પિકા ફેરાડે એટલે 10⁻12, બરોબર. કિલો પિકા ફેરાડે હોય તો 10⁻12 માંથી 3 ઘાત ઓછી થાય તો 10⁻9 થાય. અહીંયા પિકા ફેરાડે છે એટલે 10⁻10 ઘાત છે. હવે અહીંયા પ્રેક્ટિકલમાં આપણે CRO વિશે પણ તમે સમજી લો થોડું, અને પ્રેક્ટિકલ વિશે પણ, બોર્ડ વિશે પણ સમજી લો. એ હવે આપણે પ્રેક્ટિકલ લાઈવ કરીશું, બરોબર. ચાલો મિત્રો, આપણે અહીંયા સર્કિટના પહેલાં કઈ રીતે જોડવાનું છે એ સમજી લઈએ. તો અહીંયા જે આ વાયર છે એ પાવર સપ્લાય છે, જે અહીંયાથી આ ટ્રાન્સફોર્મરથી આપણે પાવર સપ્લાય આપેલો છે અંદર, અને એ 6 વોલ્ટ આઉટપુટ આપણને DC મળે છે. ટ્રાન્ઝિસ્ટરને જે વોલ્ટેજ આપવા પડે આપણે બાયસિંગ વોલ્ટેજ 6 વોલ્ટ DC છે. અહીંયા કશો વાયર, અહીંયા કશું અવરોધ છે પણ અવરોધ કાઢી નાખ્યો છે એટલે આપણે સીધો શોર્ટ કરી દીધો છે અને વાયર જોડેલો છે. અહીંયા કોમન છેડો છે જેને આપણે ન્યુટ્રલ કહીએ, આપણે અર્થિંગ કહીએ. અહીંયા જે 2 જે વાયર છે કે આ ઉપરનો લાલ અને નીચેનો જે બ્લેક છે એ 2 આપણે આઉટપુટ મળે, ટ્રાન્ઝિસ્ટરમાંથી આઉટપુટ મળે, જે એસી સિગ્નલ મળે. ટ્રાન્ઝિસ્ટરનો માંથી એસી સિગ્નલ આપણે શું કરવાનું, ઓસિલેટર પરિપથ છે એટલે કે અહીંયા આપણે DC આપીએ અને એનું એસીમાં રૂપાંતરણ થાય છે. તો એસી સિગ્નલ આપણને આઉટપુટ અહીંથી મળશે. એ 2 છેડા આપણે ટ્રાન્ઝિસ્ટરમાં જવા દેવાના. ટ્રાન્ઝિસ્ટરની આપણે પહેલી ચેનલની અંદર આપણે વાય ચેનલમાં આપેલા છે ટ્રાન્ઝિસ્ટરના, તો વાય ચેનલમાં 2 છેડા અહીંયાથી આપેલા છે. બીજું સર્કિટમાં શું જોડવાનું છે, અહીંયા ઇન્ડક્ટરનો આ એક વાયર છે, તો આ પિન આપણે ઇન્ડક્ટરની અહીંયા જોડવાની છે. એ રીતે જોડવાની છે કે જેથી આપણને અહીંયા CROની અંદર મહત્તમ પીક આવે એ રીતે અહીંયા જોડવાની છે. એટલે એ આપણે CRO હું બતાવું છું તમને કે મહત્તમ પીક આવે એ રીતે જોડવાની છે. પછી બીજા જે વાયર, જે આ 2 પિનોવાળા વાયર આવ્યા, 2 પોકોડાઇલ પિન છે એટલે નાની પિનો છે, એ પિનોને આપણે કેપેસિટર વાળા પરથી જુદા જુદા 4 કેપેસિટર છે. એમાં તમે જુઓ કે આ પહેલું કેપેસિટર છે એ 447 પિકા ફેરાડે છે, બીજું છે 68 પિકા ફેરાડે છે, ત્રીજું છે 100 પિકા ફેરાડે છે, અને અંદર ચોથું કેપેસિટર 220 પિકા ફેરાડે છે. એટલે કે 4નો અલગ અલગ રીડિંગ લઈએ તો 4 રીડિંગ એરિયા થાય. પછી એ બંને કેપેસિટરોનું આપણે સમાંતર જોડાણ કરીએ તો બીજા બધા આપણે રીડિંગ ઘણા બધા
આ બેનું રીડિંગ લઈને 5 થાય, આ બેનું લઈને 6 થાય, આ બેનું 7 થાય, પછી આ બેનું લઈને 7 થાય, એમ 10 રીડિંગ લેવા હોય તો પણ આપણે લઈ શકીએ. પણ મિનિમમ આપણે 5 પરીક્ષાની અંદર, યુનિવર્સિટી પરીક્ષાની અંદર 5-6 રીડિંગ લેવા પડે. એટલે આપણે અહીંયા 8 રીડિંગ લઈશું. બરાબર. હવે અહીંયા જે વચ્ચે જે કમ્પોનન્ટ આપેલો છે અહીંયા બોર્ડની અંદર તમે જુઓ, આ ટ્રાન્ઝિસ્ટર છે. આ ટ્રાન્ઝિસ્ટરનો જે એક બાજુનો તો થોડો ભાગ લાંબો દેખાય છે, એનો એમીટર છેલ્લો બતાવે છે. બરાબર. એટલે કે કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર અહીંયા જોડેલો છે. આ કોમન એમીટર છેલ્લો છે અહીંયા જોડેલો છે. બેઝ છે એ અહીંયા છે, આ બેઝ છે, અને આ કલેક્ટર છેલ્લો છે અહીંયા છે. એટલે કે કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરનું જોડાણ છે અહીંયા. અને અહીંયા ટ્રાન્ઝિસ્ટરનું નામ છે BC108. બરાબર. BC108 ટ્રાન્ઝિસ્ટર. અહીંયા ટ્રાન્ઝિસ્ટરનો પ્રકાર પણ હોય કે NPN અને PNP. તો અહીંયા ટ્રાન્ઝિસ્ટર છે, અહીંયા જે એક અહીંયા દેખાય છે તમને, તમે જુઓ અહીંયા એક દેખાય છે, તીર જેવું દેખાય. આ તીર મારેલું છે, એ તીર બહારની તરફ છે. બહારની તરફ જતું હોય તો આપણને ખબર છે ટ્રાન્ઝિસ્ટર કયા પ્રકારનો હોય, બહાર તરફ, એટલે કે બહારની તરફ નાઠો, એટલે કે NPN ટ્રાન્ઝિસ્ટર. બરાબર. એટલે કે NPN ટ્રાન્ઝિસ્ટર છે. એટલે અહીંયા આટલી તમને સર્કિટ નથી ખ્યાલ આવી ગયો કે ટ્રાન્ઝિસ્ટર કયો છે, સર્કિટમાં શું શું જોડાણ છે. સર્કિટ એકદમ સિમ્પલ છે, ખાલી 2 વાયર આપણે સીઆરઓમાં આપવાના છે, અને વચ્ચેનું એક ઇન્ડક્ટરનો છેડો આપણે જોડવાનો છે, અને 2 પિનોથી આપણે જુદા જુદા પિનો લગાવી અને રીડિંગ લેવાના છે. ઓકે. જો મિત્રો, આ આટલીનું બોર્ડ છે અને આ સીઆરઓ છે. તો અહીંયા આટલી બોર્ડમાંથી આપણે અહીંયા જે ટેપિંગ કરેલું છે ઇન્ડક્ટરનું, એનાથી ઇન્ડક્ટર 2 ભાગમાં વહેંચાય છે. તો અહીંયા આપણે સીઆરઓ ઉપર મેક્સિમમ વેવ્સ આવે, એટલે મોટી એમ્પ્લિટ્યુડ આવે એવું ટેપિંગ કરજો. હું આ ટેપિંગ કાઢી નાખું છું તો સીધી લાઈન થઈ જશે. પણ હવે જો ટેપિંગ કરવું અહીંયા, તો જો આ બદલાય અહીંયા બદલાય છે. તો અહીંયા મેક્સિમમ વેવ આવે છે અહીંયા. તો અહીંયા આપણે એવી રીતે ટેપિંગ કરવાનું કે જેથી મેક્સિમમ વેવ આવે એવું ટેપિંગ કર્યું આપણે. બરાબર. હવે અહીંયા એક કેપેસિટર આપણે જોડેલું છે. પહેલું કેપેસિટર 47 પિકાફેરાડે વાળું જોડ્યું છે. હવે આ 47 પિકાફેરાડ કેપેસિટર અને અહીંયા સીઆર ઇન્ડક્ટર ઉપર કેપિંગ કર્યું છે. હવે આપણે સીઆર ઉપર જોઈએ. તો સીઆર ઉપર તમે જો સમજી લો કે સીઆરમાં કયા નોબ છે અને શું શું કાર્ય છે એ સમજીએ આપણે. અને પછી રીડિંગની વાત કરીએ આપણે. પહેલું રીડિંગ આપણું તૈયાર છે. બરાબર. તો પહેલાં સીઆરમાં સમજી લઈએ કે આ ટાઈમ બેઝ સર્કિટ છે. ટાઈમ બેઝ શેના માટે વપરાય? તો જો ફ્રિકવન્સી માપવી હોય આપણે તો ટાઈમ બેઝ વપરાય. અહીંયા આપણે ફ્રિકવન્સી માપવાની છે અહીંયા. બરાબર. એટલે ટાઈમ બેઝ જ માપવાનું છે આપણે. અહીંયા ટાઈમ બેઝ તો આ ફિક્સ આપી દીધેલું છે. બરાબર. ટાઈમ બેઝમાં છેલ્લે ઉપર જ છે. તો અહીંયા જો માઇક્રો સેકન્ડ ઉપર છે. અહીંયા જો મિલી સેકન્ડ છે, અહીંયા સેકન્ડ, મિલી સેકન્ડ અને માઇક્રો સેકન્ડ. તો માઇક્રો સેકન્ડ ઉપર છેલ્લે છે. હવે આપણે કેટલા માઇક્રો સેકન્ડ છે? તો અહીંયા 0.5 માઇક્રો સેકન્ડ છે. એટલે 0.5 માઇક્રો સેકન્ડ ઉપરનું આપણું સીઆરઓનું ટાઈમ બેઝનું નોબ છે. બરાબર. અહીંયા જે બાજુનું નોબ છે એ લેવલિંગ છે. એટલે કે આ વેવ્સને આપણે સ્થિર કરવા માટેનું, વેવ્સને સ્થિર કરવું હોય આપણે, જો આમ આવું છે વેવ, એને સ્થિર કરવું હોય તો આના મદદથી સ્થિર થાય. આ છે એને વેવને આમ ડાબી જમણી બાજુ ફેરવવા માટે, કારણ કે આપણે રીડિંગ લઈએ ત્યારે ડાબી બાજુ જમણી બાજુ એ ફેરવીને આપણે રીડિંગ લેવા પડશે. અને અહીંયા નીચે જે છે એ 2 ચેનલ છે, એક વાય ચેનલ છે અને એક એક્સ ચેનલ છે. અહીંયા આપણે એક જ ચેનલની જરૂર છે. અને અહીંયા છે એ એમ્પ્લિટ્યૂડ માટેનું નોબ છે. એમ્પ્લિટ્યૂડ એટલે કે તમારો વોલ્ટેજ કેટલા છે, કેટલા વોલ્ટેજ આવે છે એ માપે. અહીંયાથી એમ્પ્લિટ્યૂડ તમારે સીઆરઓની બદલવી હોય તો અહીંયા જો આના વેવને નાનું મોટું કરી શકીએ આપણે, એમ્પ્લિટ્યૂડ બદલી શકીએ આપણે. આ પણ એમ્પ્લિટ્યૂડ રાખી શકીએ અને આ પણ એમ્પ્લિટ્યૂડ રાખી શકીએ આપણે. અહીંયા અત્યારે આટલી એમ્પ્લિટ્યૂડ રાખીએ આપણે. બરાબર. હવે તમે જુઓ કે અહીંયા સીઆરઓને અહીંથી અહીંયા આ છેલ્લી લિમિટ આવી ગયેલા, આનાથી વેવ્સ આપણે મોટું કરી શકતા નથી. બરાબર. હવે આપણે સીઆરઓની અંદર આ સ્કીન છે. બરાબર. આ સ્કીનની અંદર લાઈનો જો તૂટક સીધી લાઈનો છે, 1 સેન્ટીમીટરના ગાળે લાઈનો દોરેલી છે. એમાં તમારે આખું એક લાઈનથી મોટી બીજી લાઈન પર જઈએ ત્યારે એક ડિવિઝન કહેવાય. અને નાની જે 2 લાઈનો છે, નાની તૂટક લઈને 5 ભાગ વેચેલા છે. એટલે કે 0.2ના ભાગમાં વેચેલું છે. ઊભું 0.2ના ભાગમાં વેચેલું છે, એમ આડું હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંનેમાં 0.2ના ભાગમાં વેચેલું છે. હવે તમે જુઓ કે અહીંયા આપણે માપવાનું શું છે? પીક ટુ પીક મૂલ્ય માપવાનું છે. એટલે કે આ ગુણ્યા ટાઈમ બેઝ માપવાનો છે. એટલે આપણે ફ્રિકવન્સી માપવાની છે અહીંયા. બરાબર. એટલે કે અહીંયા ફ્રિકવન્સી માપવાની છે. અહીંયા ટાઈમ બેઝ આની કોઈ જરૂર નથી. આપણે ઊભી એમ્પ્લિટ્યૂડની કોઈ જરૂર નથી. આપણે માપવાનું નથી. ગમે તે એમ્પ્લિટ્યૂડ આ રાખો કે આમ રાખો, કોઈ ફરક પડે નહીં. એટલે એમ્પ્લિટ્યૂડ કોઈ પણ રાખી શકીએ આપણે. બરાબર. હવે આપણે માપવાનું છે તો આ એમ્પ્લિટ્યૂડ પણ રાખી શકાય. હવે આપણે અહીંયા જે તૂટક રેખા જે છે અહીંયા ઉપર પણ છે અને નીચે પણ, વચ્ચે પણ છે. એટલે વચ્ચે તૂટક રેખા છે તો આપણે આની મદદથી આપણે એક પીક આપણે પહેલાં સેન્ટરમાં મૂકી દઈએ. તો આ સેન્ટરમાં જુઓ, આ લાઈન જે તૂટકવાળી રેખા છે એ આ બાજુની લાઈન જે ભાગોમાં વેચાય એને આપણે સેન્ટરમાં મૂકી દીધી.
અહીંથી આપણે આમ જઈએ તો તમે જોતા છો કે અહીંથી એના 5 ભાગ છે, એટલે કે 0.2 મૂલ્ય છે. આખો એક લાઇનથી બીજી લાઇન પર મોટી લાઇન પર જઈએ ત્યારે 1 સેન્ટીમીટર થાય, એટલે કે આખો એક ડિવિઝન ગણાયેલી તો એના 5 ડિવિઝન છે. તો એકના 5 ભાગ કરીએ એટલે એક ડિવિઝનનો ભાગ શું આવે? એક નાની રેખાનું મૂલ્ય આવે 0.2, બે લાઈનો આવે તો 0.4, 3 આવે તો 0.6, આ રીતે 4 આવે તો 0.8, અને 5મી લાઈન આવશે નહીં. 5મી શું આવશે? સીધી ડાર્ક રેખા આવશે, અને ડાર્ક રેખા આવશે એને આપણે 1 કહીએ છીએ. તો અત્યારે મૂલ્ય આપણે જોઈએ તો અહીંયા તમે બરોબર એક્ઝેક્ટ આની મદદથી CROને એક્ઝેક્ટ વચ્ચે આપણે પીક ટુ પીક મૂકી દઈએ છીએ. CROના આ વેવ્સને આપણે તમારે જો એકદમ બાઇટ કરવા માટે આનો ઉપયોગ થાય. જો આ જોખું લાઇટ કરી શકીએ છીએ આપણે આની મદદથી. આને આપણે CROનો સ્મૂથ બનાવી દઈએ. વેવને જો આ સ્પીડ થઈ જાય છે, આ સ્મૂથ થાય છે, આપણે સ્મૂથ રાખવાનું, એકદમ શાર્પ રાખવાનું. સ્મૂથ એટલે કે શાર્પ રાખ્યું, આપણે શાર્પ રાખી દીધું વેવ. હવે તમે જુઓ અહીંથી અહીંયા એક લાઈન નાની એક લાઈન છે. અહીંયા તમે જોશો તો નાની એક લાઈન છે, તો એને પોઈન્ટ ના હોય તો આપણે મોબાઈલથી પણ ચેક કરી શકીએ અથવા જોઈ શકીએ. તો અહીંયા લાઇટ હું ચાલુ કરી, લાઇટથી દેખાય, પણ લાઇટથી તમારે શું આ નીચેનો સ્કેલ દેખાશે નહીં, એટલે લાઇટ ચાલુ કરતા નથી આપણે. તો પહેલી રેખા છે 0.2 છે, બીજી 0.4 છે, અને ત્રીજી 0.6 છે. તો 0.6ની બહુ નજીક છે, એટલે 0.6 કરતો પણ થોડું ઓછું છે, એક્ઝેક્ટ 0.6 પણ નથી. તો બે નાની રેખાઓ જે છે એ બે નાની રેખાઓ વચ્ચેના મૂલ્યને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ધારો કે એક નાની રેખા 0.2 અહીંયા છે, બીજી 0.4 અહીંયા છે. તો બંને વચ્ચેના આપણે 2 ભાગ કરીએ તો શું થઈ જાય? 0.2ના 2 ભાગ થઈ ગયા, એટલે 0.025 પેલા 0.25 થઈ ગયું. એના પછી 0.75 થાય, અને પછી 0.3 થાય, 3.5 થાય. એ રીતે આપણે ભાગ વહેંચીએ તો હાલનું મૂલ્ય લગભગ તમે જોશો 0.6માં થોડું ઓછું, એટલે કે 0.6માં ઓછું, એટલે 5 તો થઈ ગયું. 5 પછી 5.5 એટલે કે 0.55 જેટલું મૂલ્ય છે આપણું. આ મૂલ્ય કેટલું છે? 0.55. તો પહેલા કેપેસિટર માટે આપણું રીડિંગ આવે છે 0.55. તો અહીંયા આપણે લખવાનું છે કોઠાની અંદર. તો તમે જુઓ કે અહીંયા ગણતરીથી આવૃત્તિ શોધવાની છે, જે આપણને સૂત્રના આધારે મળશે. એટલે એ અત્યારે હાલ લખતા નથી, ગણતરી કરીને પછી લખીશું આપણે. અહીંયા જે શોધીએ છીએ આપણે CROથી મળતી આવૃત્તિ, તો CROથી મળતી આવૃત્તિ આપણે આના ઉપર લઈએ છીએ. તો અહીંયા ટાઈમ બેઝ છે, તમે જુઓ ટાઈમ સેકન્ડ. તો કેટલી સેકન્ડ આપણી આવી? તો તમે જુઓ કે 0.55 ગુણ્યા 0.5 માઇક્રોસેકન્ડ, એટલે કે 0.55 ગુણ્યા 0.5 ગુણ્યા 10⁻⁻6, બરોબર? આટલી સેકન્ડ આવી. એ સેકન્ડને આપણે આવૃત્તિ ફેરવું હોય તો 1/T કરીને આવૃત્તિ મળી જાય, એટલે આવૃત્તિ મળી જશે. એ આવૃત્તિ અહીંયા જે મળે આવૃત્તિ, અને અહીંયા જે આવૃત્તિ આપણે સિદ્ધાંતિક શોધીએ સૂત્રના છે, એ બે લગભગ સરખી મળવી જોઈએ. નજીક જ આવે મળે જ, તો લગભગ સરખી જ મળે. હવે એક રીડિંગ આપણે લઈએ આપણે, તો અહીંયા પહેલું રીડિંગ તમારું એક પતી ગયું, તે અહીંયા